આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે, તમારો સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. જો આ રીતનું જે સૌથી નાનું મિક્સર જાર હોય છે ને, ખૂબ જ તેનો વપરાશ થતો હોય. આપણે ચટણી કે મસાલા કે બધું એમાં પીસતા હોઈએ તો ક્યારેક શું થાય, અંદરથી આ ભાગથી પીળાશમાં આવી જાય અને તેની બ્લેડ છે ને તે પણ વધારે ન ચાલે. તો તેને સરસ સાફ કરવા માટેની એક તમને સરસ ટિપ્સ બતાવું છું. તેનાથી તમારી બ્લેડ પણ એકદમ સરસ થઈ જશે અને એકદમ અંદરથી ક્લીન થઈ જશે. તો તેના માટે આ રીતના જે દવાના ખાલી પેકેટના હોય છે ને, જો આ રીત તો આનાથી છે ને આપણે બે ફાયદા થાય. એની બ્લેડ છે ને ખૂબ જ આપણે સરસ થઈ જાય, એકદમ તેજ થઈ જાય, ધાર તેની છે ને તે, અને ક્લીન પણ થઈ જશે. તો આના નાના કટકા કરીને નાખી દેવાના અને થોડીક આપણે ચાની ભૂકી હોય ને, આપણે ચા બનાવીએ તે પણ આપણે નાખવાની. તેનાથી પણ ખૂબ જ સરસ તમને રિઝલ્ટ મળશે. બંને વસ્તુ નાખી અને જરાક અમથું પાણી નાખી દેવાનું અને આપણે એક આટો ફેરવી લેવાનો, જો આ રીતે. તો તેનાથી શું થશે કે તમારી બ્લેડ એકદમ સરસ થઈ જશે. તમારી પાસે જો કદાચ દવાના ખાલી ના હોય ને આપણે પેકેટ, તો જે સિલ્વર ફોઇલ આવે છે ને પેપર, તેનાથી પણ કરી શકો. જો અમે ધોઈ નાખ્યું છે, તમને બતાવ્યું ને એ રીતે. તેની બ્લેડ પણ એકદમ સરસ થઈ ગઈ અને અંદર જે દાગ હોય કે સ્મેલ હોય ને એ પણ નીકળી જશે. જુઓ, ઢાંકણમાં પણ કેવી સરસ ચમક આવી ગઈ છે. તો ખૂબ જ સરસ આઈડિયા છે, તમે જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે ડબ્બા છે ને એક બીજી બધી વસ્તુ ભરતા હોઈએ અને આપણે અંદર છે ને એક પ્રકારની સ્મેલ એની બેસી જાય, જે આપણે પહેલાં વસ્તુ ભરી હોય ને એની, ત્યાર પછી આપણે બીજી વસ્તુ ભરવી હોય તો એમાં આપણે વાસ થઈ જતી હોય. તો તેના માટે આપણે શું કરવાના છે ને, ગેસ ઉપર આપણે 1-2 લવિંગ લઈ લેવાના અને આ રીતે ચીપિયાથી પકડીને આપણે સરસ ગરમ કરી લેવાના, જો લવિંગને. અને ત્યાર પછી આપણે છે ને એક પ્લેટ લઈ લેવાની સ્ટીલની અને તેમાં લવિંગ આ રીતે રાખીને ઉપર તરત ડબ્બો મૂકી દેવાનો, જો આ રીતે ઊંધું કરી નખાય. તો તમારે સરસ તેમાં સ્મેલ જતી રહેશે અને એક સરસ સ્મેલ આવી જશે. જો આ રીતે આપણે હવે અથાણા વગેરે ભરવા હોય તો આ રીતે આપણે ટ્રાય કરી શકાય. કાચની બોટલમાં પણ આ રીતે ટ્રાય કરી શકાય. ને ત્યાર પછી લવિંગ એમાં નાખી દેવાય, થોડાક ઠંડા થઈ જાય ને અને આપણે ઢાંકણ ઢાંકીને રાખી મુકાય તો સરસ તમારે બધી સ્મેલ જતી રહેશે. ત્યાર પછી જો હવે શિયાળો આવે એટલે આ રીતે આપણે સ્વેટર તો પહેરતા જ હોય ને બધા કામ કરીએ ને, તો તેની જે બાંયો હોય ને વારે ઘડીએ નીચે આવી જાય ને ભીની પણ થઈ જાય ને આપણને કામ કરતાં પણ ન ફાવે. તો આ રીતનું એક રબડ લઈ લેવાય. જો 2 રબડ આપણે આ રીતે બંને સ્લીવ્સમાં લગાવી દેવાય. આ રીતે થોડુંક ઉપર લગાવી સરસ, અને ત્યાર પછી તમે તેને આ રીતે કરશો ને ફોલ્ડ કરી લેવાની. જો તમારે જેટલી પણ ઉપર કરવી હોય ને, તો આ રબડના લીધે છે ને નીચે નહીં આવે ને સરસ ફિટિંગ થઈ જશે. તમે ટ્રાય કરીને જોજો. બંને બાંય પર આ રીતે કરી શકાય. વાસણ ધોતા હોઈએ તો આ વાંધો ન આવે, પાણી પણ ન ઉડે, પલળે પણ નહીં, આપણું સ્વેટર ખરાબ પણ ન થાય. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના આપણે પ્લાસ્ટિકના બોટલ આપણી પાસે ઘણા બધા ભેગા થાય તો તેના આપણે સરસ ઉપયોગ કરી શકાય. આ રીતે નાનું બોટલ હોય ને આપણી પાસે તો તેને આ રીતે કટ કરી લેવાય. જો નીચેથી અને આ રીતે વચ્ચોવચ્ચ કટ કરી લેવાનું. ઉપરથી થોડુંક મેં વધારે રાખ્યું છે અને નીચેથી થોડુંક ઓછું રાખ્યું છે. તો બંનેનો ઉપયોગ તમને સરસ બતાવું છું. આ છે ને આપણે માપ માટે ઉપયોગ કરી શકાય. જો આ રીતે દાળ હોય કે કઠોળ હોય તો તેમાં આપણે આ રીતે તેને ભરીને આપણે માપ એક રાખી શકાય. જુઓ, ખૂબ જ સરસ ટિપ્સ છે. અને તમારે આ રીતે ના ભરવો હોય તો તમે લસણ વગેરે પણ ફોલેલું આપણે રાખતા હોઈએ તો તે પણ ભરી શકાય. તેમાં કોઈ પણ વસ્તુ ભરીને મોતી વગેરે પણ રાખી શકાય. અને ત્યાર પછી આનો ઉપયોગ શું છે કે આપણે જો નાની બોટલ હોય ને એમાં આપણે તેલ ભરવું હોય કે પછી આપણે કેરોસીન ભરતા હોઈએ ચૂલા માટે તો તે આપણે ભરી શકાય. વાસણનું લિક્વિડ વગેરે પણ ભરી શકાય. આ રીતે આપણી પાસે પ્લાસ્ટિકની ગળણી ન હોય ને તો આ રીતે તેને રાખી દઈએ તો ગળણી જેવું જ કામ કરશે. જો આ રીતે હું તમને પાણી નાખીને બતાવું છું, જરાય ઢોળાશે પણ નહીં અને એની ઉપર સરસ આવી જશે અને તમારું કામ પણ થઈ જશે. તો જો ખૂબ જ સરસ ઉપયોગી ટિપ્સ છે. સારી લાગે તો લાઇક કરજો. ત્યાર પછી જો આ રીતના મોબાઈલના ચાર્જર છે ને, અમુક ટાઈમમાં જ હવે શું થાય છે કે અહીંયાથી તેનું વાયર છે ને આપણે તૂટી જાય એટલે ચિરાઈ જાય. તો તેના માટે આપણે શું કરાય, આપણે જ્યારે નવું હોય ને ત્યારે જ તેનો આપણે સરસ એક ટિપ્સ બતાવું છું તમને. આ રીતે આપણે બંને જે તેની પિન છે ને તેની ઉપર આપણે આ યુઝ કરી શકાય. તો આપણે છે ને રબડ તો હોય છે ને આપણી પાસે, રબડ 2 લઈ લેવાય અને તેની આ રીતે કાઢી લેવાય મોટી ડબ્બી અને બંને બાજુ છેડો છે ને તેની ઉપર આ રીતે રબડ લગાવી દેવાય. જો તમારે રબડ ન લગાવવું હોય ને તો જે સેલો ટેપ આવે છે ને કલરવાળી કે પછી સફેદ કોઈ પણ ચાલે, તેનો કટકો પણ આ રીતે તમારે વીંટાળી દેવાનો. તો તેનાથી પણ સરસ થઈ જશે. જો બંનેમાં મેં વીંટાળી દીધો છે. આપણો ચાર્જર નવો હોય ત્યારે જ કરીએ તો ખરાબ ન થાય, તૂટે નહીં અને વધારે સમય સુધી સારો રહેશે. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે મોટા બોટલ પણ ઘણા બધા ભેગા થઈ જાય. તો આ થોડુંક મારી પાસે વચલી સાઈઝનું છે. તમારે 1-2 લીટરનું હોય ને કદાચ મોટું તો સરસ તમારે વસ્તુ બની જાય. તો બંને બાજુથી આ રીતે કટ કરવાનું. જો મેં કટ કર્યું છે ને એ રીતે, અને ત્યાર પછી તેમાં છે ને 2 હોલ કરી લેવાના. જો આ રીતે, અને આ રીતે કોઈ પણ દોરી, નાળા દોરી હોય કે રબડ બાળકોની ચડ્ડીની હોય કોઈ પણ લઈ શકાય. જો આ રીતે મેં બૂટની દોરી લીધી છે જૂની અને આ રીતે બાંધી દેવાની. જો આપણે એમાં પરોવી હોલમાં અને ગાંઠ લગાવી દઈએ એટલે ખુલે નહીં, અંદરથી નીકળે નહીં હોલમાંથી આ રીતે. તો બંને હોલમાં આ રીતે મેં આ નાખી દીધી છે. તો સરસ આપણે એક વસ્તુ બનીને તૈયાર થઈ જાય. જો ત્યાર પછી અહીંયા આપણે એટલા બધા પ્લાસ્ટિક હોય છે ને, કોથળીઓ,
આપણે શાકભાજીમાં ભેગા થાય ને ખૂબ જ આપણે રાખવાની તકલીફ થઈ જાય. તો આ રીતે મોટા બોટલનો આપણે આ રીતે બનાવી લઈને ઓર્ગેનાઇઝર બની જાય ને આપણે વ્યવસ્થિત પણ લાગે. અને મોટું હોય તો વધારે પ્રમાણમાં કોથળીઓ આવી જાય. જુઓ અહીંયા મારી પાસે નાનું હતું અને ત્યાર પછી આ રીતે દોરી બાંધી છે એટલે ગમે ત્યાં ટીંગાડી શકાય. કિચનમાં આપણે દરવાજા પાછળ કે ગમે ત્યાં ટીંગાડી દઈએ અને નીચે હોલ કર્યો છે ને તેમાંથી આપણે એક એક કાઢી શકાય. જો એક જ કોથળી નીકળે, આપણે ખેંચીએ ને જ્યારે આપણને જોઈએ, આપણે કચરા માટે કે ઘણી બધી ઉપયોગમાં લેતા હોઈએ તો આ રીતે નીચાથી કાઢી શકાય. જો ખૂબ જ સરસ ટીપ છે, જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગે તો લાઈક કરજો.